એની હાઈટ મારાથી બહુ સારી છે એટલે લોકોને એવું નહીં થાય કે ભાઈ યાર બટકો અચ્છા, તમારે આ તકલીફ પડી હતી હાઈટ વાળી? હા, કેમ કે હીરો તો ઊંચા જ હોય એવું બધાના મગજમાં ફિટ છે. પડે સવાલ જ નહીં, કેમ કે ઘણા બધા મારી બધી જે હિરોઈન હતી બધી મારાથી હાઈટ વધારે જ હોય. હા, અને કેમેરામાં જ્યારે કંઈક ક્લોઝ કે આટલું લેવાનું હોય તો ત્યારે આપવું જ લોંગ પડે. હોય તો વાંધો ના આવે એક ટાઈમે. હા હા તો હા, જેમ કે અત્યારે મારે ઊંચું કરવું પડી સીટ, તમારે કેમ વાંધો કે નહીં મારી હાઈટ વધારે છે. હા, એવું તો થતું હતું કે ભાઈ 6 ઇંચનો પાટલો નીચે મૂકવું પડે મારે, અને ઊભું રહેવું પડે. અને પછી સામે ડાયલોગ બોલવાના હોય, ઓહ, એવું બધું થતું હતું. પણ જરૂરી નથી કે હાઈટના લીધે કોઈ માઇનસ પોઈન્ટ હાઈટનો નહીં હતો. અત્યારે તમે જો આમિર ખાન જેવો મોટો હા, સુપરસ્ટાર, સુપરસ્ટાર એક્ઝેક્ટલી. એમની હાઈટ મારા ખ્યાલથી મારા જેટલી જ હશે. સલમાન ખાનની થોડી એનાથી વધારે છે. તો એવું જરૂર હાઈટ તમારે કેમ બતાવવાની? તમારા ટેલેન્ટમાં બતાવવાની છે તમારે. નહીં બધાને ખબર મારી હાઈટ શું છે. નહીં, બતાવી દીધી છે તમારી વાત સાચી.